નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. એસઆર કામગીરી દરમિયાન વેરાવળમાં મતદાર યાદીમાંથી અંદાજે 9,400 જેટલા નામો રદ કરવા માટે જે 7 નંબરના ફોર્મ ભરવામાં આવ્યા છે, જે કામગીરી સામે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સખત વિરોધ વ્યક્ત કર્યો છે. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા લાલ ઘૂમ થયા છે, જેમાં એસઆરની કામગીરી દરમિયાન વેરાવળમાં મતદાર યાદીમાંથી અંદાજે 9,400 જેટલા નામો રદ કરવા માટે જે 7 નંબરના ફોર્મ ભરવામાં આવ્યા છે. કામગીરી સામે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સખત વિરોધ વ્યક્ત કર્યો છે. આ કામગીરી બાબતે તેમણે પ્રાંત અધિકારી વેરાવળને પત્ર લખીને રજૂઆત કરી છે, જેની નકલ જિલ્લા કલેક્ટર અને ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારીને પણ મોકલવામાં આવી છે. વિમલ ચુડાસમાએ આક્ષેપ કર્યો છે કે આ ફોર્મ દ્વારા કોઈ ચોક્કસ જ્ઞાતિ કે પક્ષના સમર્થકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ધારાસભ્ય દ્વારા ચેતવણી આપી કે કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ જાણી જોઈને ખોટી રીતે નામો રદ કરાવવાનો પ્રયાસ કરે તો તેને 1 વર્ષ સુધીની સજા થઈ શકે છે. ધારાસભ્ય દ્વારા તંત્રને વિનંતી કરી છે કે આ બાબતે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ધારાસભ્ય દ્વારા તંત્ર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો આગામી સમયમાં જન આક્રોશ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આજ મેં પ્રાંત અધિકારી વેરાવળને પત્ર લખ્યો છે. વેરાવળ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરશ્રીને નકલ રવાના કરી છે અને ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારીને પર નકલ રવાના કરી છે. ત્યારે એસઆઈની કામગીરી અંતર્ગત જે ફોર્મ નંબર 7 જે આવેલું છે, જે અંદાજિત 9,400 ફોર્મ જે રદ કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ફોર્મ મૂકવામાં આવ્યા છે અને જે ફોર્મ મૂકવામાં આવ્યા છે ત્યારે મારી તંત્રને વિનંતી છે કે આ જે ફોર્મ મૂકવામાં આવે છે ત્યારે એક જ ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, એક જ ચોક્કસ પાર્ટીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. ત્યારે કાયદો એવું કહે છે કે એક ફોર્મ હોય તો બરાબર છે કે એમની ભૂલ થતી, પણ એક કરતાં વધારે ફોર્મ જો કોઈ પણ દ્વારા આવી રીતે ચોક્કસ જ્ઞાતિ કે ચોક્કસ પાર્ટીને ટાર્ગેટ કરવામાં આવતો હોય તો એના માટે 1 વર્ષની સજા છે. તો તંત્રને મારી વિનંતી છે કે આવા કોઈ પણ દ્વારા કરવામાં આવ્યું હોય તો એની ઉપર એફઆઈઆર કરવામાં આવે અને એની ઉપર લીગલી પ્રોસિજર કરવામાં આવે. અને જો નહીં કરવામાં આવે તો મારી તંત્રને વિનંતી છે કે જન આક્રોશ દ્વારા લોકો દ્વારા અમારે એક મોટી આંદોલન કરવું પડશે. જરૂર પડશે તો અમારે હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડશે, જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પડશે. ત્યારે મારે વિનંતી છે કે મારા યુવા કોંગ્રેસના કાર્યકરો, વડીલો, આગેવાનો તમામને કે આપનું કંઈ પણ ધ્યાન દોરે કે આપ ખોટી રીતે કોઈનું પણ નામ કમી થતું હોય તો આપના ધારાસભ્ય તરીકે મારા કાર્યાલય કોન્ટેક્ટ કરવું અથવા કે શહેર કોંગ્રેસ વેરાવળ પાટણ ભીડિયાના પ્રમુખશ્રીનો કોન્ટેક્ટ કરો અથવા તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રીનો કોન્ટેક્ટ કરો એ મારી વિનંતી છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.